ચિંતન શિબિરમાં જવાબદારીમાંથી છટકનારાઓને સીએમએ રોકડું પર ખાવ્યું। તેમણે કહ્યું કે ગમે તેવી પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે છટકી શકીએ। રામ અને કૃષ્ણનું ઉદાહરણ આપીને સીએમ ભૂપેન્દ્ર પટેલે રોકડું પર ખાવ્યું। ધરમપુરમાં ચિંતન શિબિરમાં આકરું વલણ દાખવતા તેમણે કહ્યું કે સામાવાળાના પ્રશ્નના જવાબ આપણે આપીએ છીએ ખરા। 14 વર્ષના વનવાસમાં ભગવાને ક્યારેય બૂમ નથી પાડી। ગમે તે પરિસ્થિતિમાંથી બહાર કાઢનારા આપણે છીએ। આપણો આત્મવિશ્વાસ ડગે તો કેવી રીતે કામ કરી શકીએ। કૃષ્ણ ભગવાનને પગે લાગીએ છીએ, પણ પગે લાગ્યા પછી ભગવાનની જિંદગી શું? તો કે જન્મ્યા ત્યારથી મરવા સુધી એમની પાછળ લોકો મારવા જ ફર્યા। હવે એવું તો દુઃખ આપણે છે નહીં કોઈને। તોય એમને એમના જીવનમાં સામેવાળાના જે પ્રશ્નો આવ્યા એના એમણે ઉત્તર આપ્યા, સલાહ આપી સારી રીતે। અને આપણે જો ટેન્શનમાં હોઈએ તો તું જવા દે ને યાર, અત્યારે મારે એટલું બધું ટેન્શન છે, તું ક્યાં વચમાં બોલ કરે? ઘરમાંય થઈ જાય, ઘરમાં જ શરૂઆત થઈ જાય, બહાર તો પછીની વાત છે। ગમે તે પરિસ્થિતિ હોય, આપણે એનાથી આપણે પરિસ્થિતિમાંથી ગમે તે પરિસ્થિતિમાંથી આપણે બહાર કાઢવા વાળા લોકો છીએ। હવે જો આપણો